હેલો મિત્રો, તો અમે હાલ જ ઘરેથી નીકળી ગયા હતા દીવ જવા માટે અને આગળથી બધા ફ્રેન્ડ સર્કલને સાથે લેવાના હતા અને પછી થોડા આગળ આવીને ગેલોપ્સ નાસ્તો કરવા ઊભા રહ્યા અને મેં વિચાર્યું શું કરું અને થોડી ચા પીધી. આમ તો પીતી નથી પણ તો પણ. અને સાંજે પહોંચી ગયા અમે બગદાણા અને બગદાણા બાપા સીતારામે અત્યારે આરતીનો ટાઈમ હતો તો આરતીનો લાવો લીધો. અહીંયા સરસ ઢોલ નગાડા સાથે આરતી થાય છે, ધૂપ પણ સરસ થાય છે જેથી પોઝિટિવ વાઇબ આવે છે. અને પછી અમે બાપા સીતારામના દર્શન કર્યા. અહીંયા નવું ડેવલપમેન્ટ જે મંદિર છે એ બહુ જ સરસ હતું. અને પછી અમે પહોંચ્યા અન્ન ક્ષેત્રમાં. અહીંયા પ્રસાદી સદાવ્રત ચાલે છે બંને ટાઈમ, એક બાજુ પુરુષો અને લેડીઝને અલગ બેસાડે છે અને સરસ એવી સુવિધા હોય છે. અને જુઓ કેટલી બધી પબ્લિક અહીંયા રામ રોટી જમવા આવે છે. પહેલાં તો થાળી પણ ધોવી પડતી હતી, હવે થાળી માટે પણ સુવિધા કરી દીધી છે. જેટલો જોતો તો એટલો પ્રસાદ મેં લઈ લીધો છે. પ્રસાદ જમી અમે નીકળી ગયા દીવ જવા માટે ને દીવ એન્ટર થઈ અને અમે જવાના હતા હવે રેસ્ટ માટે. મળીએ બીજા બ્લોગમાં. બ્લોગ જોવાનું ભૂલતા અને એને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.